નમસ્તે, જય શ્રી રામ, જય ભવાની. સ્વાગત છે તમારું સનાતનવારીમાં ફરી એકવાર. અને આજે આપણે વાત કરીશું આપણા બધાના સૌથી ચહિતા ટોપિક પર, વૈદિક જ્યોતિષમાં મંગલ દોષ અને માંગલિક હોવાના પર. અરે મને ખબર જ છે કોઈ ફેવરિટ એવું નથી, પણ બધાએ ડર જે એનો બનાવી દીધો છે ને, એટલે કોઈ પણ જ્યોતિષની ચર્ચા કરતા હોય ને એમાં માંગલિક, મંગળ ને એ બધું વાત કર્યા વગર તો પોસિબલ જ નથી હવે. તો તમે સારું છે, તમે જોડી ગયા છો સનાતન વાણી સાથે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અગર નથી કર્યું તો, અને બીજાને પ્લીઝ કરાવો. આ સેમ વિડીયો હિન્દી ઇંગ્લિશમાં પણ અપલોડેડ છે સેમ જ ટોપિક પર, જેથી કરીને તમારા વિદેશમાં અને ભારત વર્ષમાં જેને બી કોઈ બીજી એ બે ભાષાઓમાં જો સમજ વધારે પડતી હોય તો એમાં બી શેર એમને કરી દો, તો અને આપણી સનાતનની કમ્યુનિટી સાથે જોડી જાઓ. તો આજનો વિષયનો જે મહત્ત્વ છે એ ખૂબ જ મોટો છે. અને એમાં ઉતરતા પહેલાં સૌપ્રથમ હું ઓસ્ટ્રેલિયાને અને એની ધરતીને અને અહીંના જે સિવિલાઇઝેશનના સાચા કસ્ટોડિયન્સ અને ઓનર્સ છે અહીંના નેટિવ્સને, એમને સટ નમન કરું છું. સો મંગલ દોષ અને માંગલિક દોષ. અગર તમે માંગલિક છો, તમારી કુંડલીમાં તો મંગળ શનિ દોઈને કંઈક કરવું પડશે, એ સ્પેશિયલ વ્યક્તિ, છોકરો કે છોકરી નહીં મળે ત્યાં સુધી તો તમારું લગ્ન જ નહીં થાય, એને સ્પેશિયલ લાવવા જ પડશે, નહીં તો કંઈક અનર્થ થઈ જશે. કે જેમ કે સૌથી મોટો દર જે છે એ માંગલિક હોવાનો, કે લગ્ન પછી પતિ પત્ની કે તમારી મૃત્યુ થઈ જાય. હવે એવું તો કંઈ છે કે નહીં. તમે અગર આ વિડીયો લગીને એટલે જ પહોંચ્યા છો તો સાચા રસ્તા પર અને સાચા એડ્રેસ પર પહોંચ્યા છો, કે અહીંયા સનાતન વાણી પર હંમેશા આપણે રેફરન્સ અને આપણે રિયાલિટી પર જે એકચ્યુઅલમાં લખાયું છે, જેને જેમ રીતે ઇન્ટરપ્રિટ કરવામાં આવે, જે એકચ્યુઅલમાં છે એને એ રીતે વાત કરવામાં આવે છે, ડિસ્કસ કરવામાં આવે છે. એટલે સારું છે તમે અહીં આવી ગયા, તો જેથી કરીને હવે આગળ ફરી હું તમને એક પ્રોમિસ એ રીતે જ કરું છું કે તમારે ફરી કોઈ વાર હવે કોઈને પૂછવું નહીં પડે કે મંગળ દોષ કે માંગલિક કે શું છે શું નહીં. કોઈ કહેશે ને તો તમે ઉલટા એમને જવાબ આપી શકશો. એટલા તમે આજની આ ડિસ્કશનથી તૈયાર થઈ જશો. સૌ પ્રથમ ક્યાંથી આવે છે આ વસ્તુ ને ક્યાં ફેમસ થઈ, કે કોઈ કંઈક વસ્તુને લઈને આને લઈને લોકોને વચ્ચે આને ચર્ચાનો વિષય બન્યો, કે જેમ કરતાં આની ડર બેસી ગઈ. સૌ પ્રથમ પરાશર ઋષિ, કે જેમને વૈદિક જ્યોતિષનું ઉત્થાન કર્યું, કે જેને વૈદિક જ્યોતિષને એઝ અ એક સ્ટ્રીમ, એક એકેડેમિક સ્ટ્રીમ રીતે એમને, જે સાયન્ટિફિક સ્ટ્રીમ રીતે જે એમને પહેલું પોતાનું સંહિતા શાસ્ત્ર આપીને, કે બૃહદ પરાશર હોર શાસ્ત્ર એ આપીને શરૂ કરી, એમને ખુદે એમની ચોપડીમાં જ મોટા ભાગના આપણાને યોગ મળી જાય છે. એમના પછી ઘણા બધા એસ્ટ્રોનોમર્સ અને ગણિતજ્ઞ, મેથેમેટિશિયન્સ, અને એમને જ્યોતિષ પર, વિજ્ઞાન પર પુસ્તકો લખી છે, બધા યોગો પર. અને જેમ કે બૃહદ પરાશર હોર શાસ્ત્ર તો પહેલું, બૃહદ જાતક, બૃહદ સંહિતા, ભૃગુ સંહિતા, પછી ફલદીપિકા, પછી જાતક પરિજાતક ને એવા બધાય, એમાં કેટલાય જગ્યા પર આપણાને મંગળના રિલેટેડ અગર શોધવા જઈએ છે કોઈ આવા પ્રકારના યોગ, તો ફક્ત ને ફક્ત 2 શ્લોકનો રેફરન્સ છે બૃહદ પરાશર હોર શાસ્ત્રમાં. ચેપ્ટર નંબર 80, કે જેમાં સ્ત્રી જાતક ફલાધ્યાય આવે છે, એમાં પતિઘાતક યોગ કરીને એક યોગ આવે છે, કે જેના 2 શ્લોક આપે છે, નંબર 48 અને 49. તમે પણ જઈને ચેક કરી શકો છો, કે જેમાં સ્પેશિયલી મંગલનું નામ, મંગલ અને શનિનું નામ લેવામાં આવ્યું છે. બીજે બધે કોઈ બી સંહિતામાં મંગલનું નામ નથી આવા કોઈ યોગ સાથે. કોઈ ક્રૂર ગ્રહ કહીને કહે છે, કે કોઈ જગ્યાએ મેન્શન છે કે કોઈ ગ્રહ મેન્શન નથી, ખાલી ક્લિયરલી એવું જ લખેલું હોય છે કે અમુક આવી પરિસ્થિતિઓ ગ્રહોની હોય તો નોટ જસ્ટ આ માણસનું, એમના પતિ પત્નીનું, એમના સ્પાઉસનું, કે કોઈ પણ બીજાનું મૃત્યુનું એમાં પ્રિડિક્શન્સ લખેલા છે. પણ આમાં ફક્ત ને ફક્ત મંગલદેવ જ કેમ અપવાદપૂર્ણ આમાં ખોટા ઘસડાઈ ગયા? કારણ કે આ વસ્તુ એ જ થઈ છે કે લોકોને એમ લાગે છે કે ખાલી કોઈક નવું કંઈક એકદમથી આમ થાય, એમાં જે મૃત્યુ થાય, અને લોકોને એમ લાગે કે આ જ સૌથી મોટું મૃત્યુનું કારણ છે, અને એના પાછળ આખું સિસ્ટમ લાગી જાય છે જે પ્રમાણે. તે પ્રમાણે પછી લોકો ભૂલી જાય છે કે ડાયાબિટીસથી સૌથી વધારે લોકો મરે છે ને ગ્રસિત છે ભારત વર્ષમાં અત્યારે, અને આગળ વધી રહ્યો છે એનો નંબર. તમે ચેક કરો, ડાયાબિટીસથી એટલા લોકોનું મૃત્યુ થાય છે, જેનાથી લોકોએ બચવાનું છે. એનાથી જે પણ લોકોને એમ થાય છે કે ના, પેલું કંઈક નાનકડું સાધારણ સમયમાં જે બધું થયું ને ત્રાસદી, એમાં એ એક વસ્તુ જ સૌથી મહત્વની વસ્તુ થઈ જાય, એ જ મંગલદેવ સાથે થયું છે. એમાં તમને જો અગર લોકોને એમ હોય કે મંગલથી ખાલી એ એક જ લોકોને રેફરન્સ છે, જેન્યુઇનલી હું કહું, બીજો કોઈ રેફરન્સ જ નથી. અને એક વાર વાત કહું, જે લોકો આમ રીતે તમને ડરાવતા હોય ને કે દોષ છે, તમને તો આમ દોષ છે, તમને તો તેમ દોષ છે, ફલાનો દોષ છે, ઢીમકાનો દોષ છે,
કોઈ ઋષિ મુનિએ કોઈ સંહિતા કે શાસ્ત્રમાં દોષ શબ્દ જ નથી વાપર્યો. ઉઠાઈને ચેક કરી લો. 1000 પાનાનીથી બી ઉપરવાળી સંહિતા હશે, શાસ્ત્ર હશે, અંદર દોષ શબ્દ જ નથી એક બી વાર. માંગલિક દોષ તો રહી વાત બાજુ પર. અને માંગલિક ખાલી મંગળથી તમને વસ્તુ હોય એટલે માંગલિક કહી દેવાની એમ. હવે તમને જો હું ના ખબર હોય તો હું કહું, ગુરુ જે લોકોને બહુ જોતા હોય છે ને, બૃહસ્પતિ છે, આ તો શુભ ગ્રહ કહેવાય યાર. બૃહસ્પતિ તો લકના દેવતા, બૃહસ્પતિ તો મોટું કરવાનું, બૃહસ્પતિ તો ખુશી, હસતું ચહેરો. બૃહસ્પતિ એમની ઉચ્ચ પરિસ્થિતિમાં અગર એવા ગ્રહોમાં યોગ બનાવે છે ને, તો એ તમને ઓબેસિટી આપી શકે છે. જાડું મોટુંપન કે એકદમ પાતળુંપન. તમને બૃહસ્પતિ ફેટી લીવર આપી શકે છે, જેનાથી તમારી મૃત્યુ થઈ શકે છે. પણ કોઈએ એવું કીધું કે તમને ગુરુ આલિક છો, તમે તો ગુરુ આલિક છો, તમે તો ગુરુ આલિક દોષ છે તમને તો ના. કોઈએ એનો અપવાદ ના બનાવ્યો. એવા બી ખાસા બધા યોગ લખેલા છે, મૃત્યુ પર તો ખાસા યોગ છે આખી સંહિતાઓમાં. શુક્ર બધાને જોઈએ છે, બધાને પેલું જોવું જ છે, મારે ખુદ નહીં જોઈએ છે ભાઈ. હવે પ્રાઇવેટ જેટ ને યોટ મળતી હોય તો કોણે ના જોઈતી હોય યાર. પણ પેલું શુક્ર કે હીરા મોતી જડા આમ જડ પડતું હોય ને એવું બધું, એવા જે આમ વેલ્થના સપના બધાના હોય, બધાને જોઈએ છે ને શુક્ર એટલે લક્ઝરી, વેલ્થ, પૈસો બધાને જોઈએ છે. પણ શુક્ર જ્યારે ઊંચ ના હોય છે ત્યારે તમને એડિક્શન આપી શકે છે, ડ્રગ્સથી લઈને આલ્કોહોલનું. એ તમને અલગાવવાદનો વિચાર આપી શકે છે, તમે ઘર છોડીને જતા રહો એવાળા યોગ આપી શકે છે. તો કોઈએ તમને તમારી કુંડલી જોઈને લગ્ન કરતા વખતે જ્યારે મેચ મેકિંગ કરો ત્યારે શુક્ર તો બહુ જ ધ્યાનથી જોવામાં આવે છે. તારે કોઈએ કેમ ના કહી દઉં કે તમે તો શુક્ર આલિક છો? તારે તો કોઈએ કેમ ના કહી દઉં કે તમારો તો શુક્ર ભારે છે ને હલકો છે ને ફલાણો ઢીમકાનો છે? તારે તો કોઈએ ના કહી દઉં કે ભાઈ તમને તો શુક્ર આલિક દોષ છે. કારણ કે એનો આ ખાલી આમ ઈક લગાડીને આમ દોષ એવું જ બોલી દેવાનું, જેને ખરેખર જ્યોતિષ આવડતું જ નથી, ચોપડી વાંચી જ નથી, ખરેખર યોગ જેને રિફર જ નથી કરવા. એ જસ્ટ આવું બધું ડર બનાવીને, કારણ કે પેરેન્ટ્સને ના કરાવવા દેવો હોય લગ્ન, કે એકબીજાને ના પાડવી હોય ગોઠવા. કારણ કે આપણા ગુજરાતી સમાજમાં તો છે, અને હું ખુલ્લેઆમ કહું છું કે તમારે મા બાપને એકબીજાને ખાલી ના પાડવી છે ને તો સીધું ખાલી એટલું કહો યાર કે મારા દીકરીને તમારા દીકરાનો ના ગમે એટલો સારો ખરાબ રિલેશન હોય અડતો, કેમ એવું ના બોલાય? આપણા એઝ અ સમાજ આપણે એટલા જુઠ્ઠા થઈ ગયા એકબીજા જોડે કે આપણે વૈદિક જ્યોતિષનું જ્ઞાન જનરેશનમાં બગાડી નાખ્યું, એકબીજાને કહેતા કે આને તો માંગલિક છે, આને તો મંગળ દોષ છે, મૃત્યુ થઈ જશે લગ્ન કરીશ તો. તમે સીધું મોં પર એનો બહાનું, તમને લગ્ન ના કરવાનું બહાનું આપવું હતું મેચ મેકિંગમાં, તો ચોખ્ખું ના બોલ દો કે ગમ્યું નથી કે નથી ગમ્યું. હવે તમે કહેશો કે એવું બધી વાર ના બોલાય, તો ભાઈ જ્યાં તમારાથી બધું જ્યારે જેવું ના બોલાય ને તેવી જગ્યાએ તમારે લગ્ન બી ના કરાય. કારણ કે લગ્ન એવું પવિત્ર વસ્તુ છે, એવો પવિત્ર બંધન છે કે ત્યાં તમે બે એક થાવ છો. જો ત્યાં તમે બે એ રીતે જ એક નથી થઈ શકતા તો તમે એ રીતે બોલવાની કોઈ પછી ના બોલાય ને આમ ને, એ તો બધી જૂઠી વાત કહેવાય યાર, ખોટી વાત કહેવાય. બરાબર? હવે એમાં જે તમને ભરવાવતા હોય આવું દોષ ફોષ કરીને મેચ મેકિંગવાળા કે રિશ્તેદારો કે કોઈ એવા જ્યોતિષ કે જેને ખરેખર વાંચ્યું નથી, તે તો જૂઠું જ કહે છે. દોષ નામનો શબ્દ જ નથી, કોઈ ઋષિએ નથી લખ્યો, નહીં લખ્યો. અને જ્યારે એ 48-49 નંબરનો કે જે શ્લોક છે અંદર, એમાં તમે જોશો તો ઋષિમુનિ આખા જે સેન્ટેન્સમાં જ્યારે પરાશર ઋષિ મૈત્રેય ઋષિને બધું સમજાવે છે ને, મંગળ કે કોઈ બી મૃત્યુ કે કોઈ બી જે જાતકનો જે પેલું સ્ત્રી જાતકના જે તમારે જે કંઈ બી ફલ લખે છે અલગ અલગ યોગમાં, એ કેટલા યોગ ઇન્ટરટ્વાઇન્ડ છે આપણને નથી ખબર. એ ઇન્ટરપ્રિટેશનમાં કોઈ માણસને વર્ષો લાગી જાય છે સમજતા કે કયા બે શ્લોક ઉપર નીચે કયા બે શ્લોક જોડે જોડેલા છે. એટલી બધી ઇન ડિટેલ રિસર્ચ કરવી પડે ખાલી આમ જોઈને મંગળ આ જગ્યાએ છે, યુ આર માંગલિક. એવું ન થાય. કારણ કે ડેથ રિલેટેડ, સ્પાઉસના કે મેરેજના પછીના રિલેટેડ યોગ એટલા તમારે વેરીફાઈ કરવા પડે પ્રોપરલી. એનો ડર ના બેસાડાય આવી રીતે. તમને આ બહુ રિસ્પોન્સિબિલિટીથી બોલવું પડે તમારે. કારણ કે એમાં એ યોગના ઋષિઓ તો તમને ઓર્ડરમાં ગમે તે આપેલું છે એમના રીતે, કે જેથી કરીને જે સાંભળી રહ્યું છે એને જ ખબર છે, કે જેને કોન્ટેક્સ ખબર છે એને જ ખબર છે. તમે ખાલી વચ્ચેના બે શ્લોક ઉપાડીને જોઈ લેશો તેનાથી તમને ખરેખર ભૂલ કરશો.
તમારે કેટલાય યોગ ચેક કરવા પડશે કે આ વસ્તુ ફલિત થાય છે કે નથી થતી, કેન્સલ થાય છે કે નથી થતી, એ બધું ચેક કરવાનું. એવું કોઈ સમય નથી આપતો. એક કુંડલીમાં નહીં, તમારી જો તમને ના ખબર હોય, તમારી બહુ બધી ઇન ડિટેલ કુંડલી બને તમારી જન્મ કુંડલીથી. D3 ડ્રેસકાન બને, નવમાંશ D9 બને, કે જે લગ્ન માટે તો ખાસ કરીને નવમાંશ જોવામાં જ આવતું હોય છે. ત્યાં બી અગર તમારો એક યોગ ફલીભૂત થતો હોય, એની પ્રોમિસ અગર બર્થ ચાર્ટમાં હોય, લગ્ન ચાર્ટમાં હોય, તો બીજા બધા ચાર્ટમાં પણ હોય, એ ચેક કરવી પડે. અગર ચેન્જ થઈ જાય તો ફલ ચેન્જ થઈ જશે. એ યોગ થશે કે નહીં થાય એ નિર્ધારિત થશે અલગ અલગ કુંડલીઓમાં. એ ડિટેલમાં જઈને જોવાથી ઉપરથી પછી દશા જુઓ. શું ખબર તમારો આ યોગ અગર તમારામાં છે બી, બધું જ ચેક કરીને કેન્સલેશન થાય છે કે નથી થતા, અને બધું જ ચેક કરીને, તો એ યોગ શું ખબર તમે 2 વર્ષના તો તારે પતી ગયા, એની મહાદશા પતી ગઈ એ યોગના ગ્રહોની. શું ખબર એ યોગના ગ્રહોની મહાદશા તમે 90-95 ના થવાનો છો તારે આવશે. તમે 60-70 વર્ષ તો તમારા ગૃહસ્થ જીવન તમારા પતિ પત્ની સાથે વિતાવી લેશો. ત્યાં લગીન તો સારામાં સારું જીવન વિતાવી લેશો. આપણે બધાએ ક્યારે ને ક્યારે તો જવાનું જ છે ને આ દુનિયાથી, વહેલું મોડું આગળ પાછળ સાથે બી. શું ખબર, પણ એનો ડર આજે બેસાડી દેવો વગર દશા ચેક કરે, વગર યોગ એકચ્યુઅલી છે કે નહીં એને ચેક કરે, તો એ તો એકદમ ખોટી વાત કહેવાય. ખરેખરું તો જ્યોતિષને ભોગવવાયું કહેવાય. ઋષિ મુનિઓ તો ક્લિયર કટ લખે છે, જો મૃત્યુના યોગ છે તો છે, અને આઈ કેન ઓલ્સો વેરીફાઈ, એ કામ કરે છે કામ. પણ એને ચેક કરો. એ બધા યોગ બહુ રેર યોગ છે. એ એટલા રેર છે કે તમને એની બધી ડિટેલ ચેક કરવી પડે, દશા આવતી જતી ગોચર ચેક કરવું પડે, તારે તમે નક્કી કરી શકો કે આવો યોગ, આમ આઘાતિક યોગ કોકનો છે. એટલે આ વસ્તુને લઈને ખાલી જ તમે સાધારણ મંગળની એક પોઝિશન જોઈને બોલ દો છો ને, એ બહુ જ ખોટું છે, જૂઠ છે એકચ્યુઅલીમાં. તો એ જ્યોતિષ જ નથી, એ જ્યોતિષનું જ્ઞાન જ નથી. અને આ જ વાત છે ને, તો તમે કોઈ બી જો તમને આ રીતે ભરમાવતું હોય ને તો એને બતાવી દેજો, આપણો વિડીયો બતાવજો. જો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને, અમારી ટીમને ખબર પડશે કે તમને સનાતનથી જોડેલા એકચ્યુઅલ રેફરન્સીસથી લઈને એકચ્યુઅલ પ્રૂફ સાથેની વાતો અને ડિસ્કશન્સ ગમે છે. તમને એ ગમે છે કે સાચી વાત, જે ભરવાવાળી પેલી વ્યુઅરશિપ માટેની ખોટી સ્ટોરીઓ, મનગણન, જે ખરાબ જ વ્યક્તિ હતો હિસ્ટ્રીમાં એને સારું બતાવીને આમ ઠોકી દીધો, એમ ખાલી વ્યૂઝ લેવા, એવું બધું નથી. એકચ્યુઅલ અગર જેની વાત થશે, રેફરન્સથી જ વાત થશે આપણી ચેનલ પર. એટલે જ સારું છે તમે સાચા ચેનલ પર આવ્યા છો, સનાતન વાણી પર આવ્યા છો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો, કોમેન્ટમાં લખો કે ભાઈ આગળ તમારે કયા ટોપિકની ભ્રાંતિ દૂર કરવી છે રેફરન્સ સાથે ને એને તે. તો અમને બી ખબર પડે કે આગળ શેનો વિડીયો અમે બનાવીશું તો આપ સૌનો ગમશે ને આપણા સૌ સનાતનનું જ્ઞાનવર્ધન થશે. હવે આ જ વસ્તુમાં આગળ જઈએ તો પહેલાં તો આપણે પ્રૂવ કરી દીધો કે મંગળ દોષ જેવું તો કોઈ વસ્તુ નથી હોતી, દોષ જેવી વસ્તુ નથી હોતી. મૃત્યુના યોગ હોય છે, પણ એને ફલીભૂત થવા માટે બધું બહુ ઇન ડિટેલ જોવું પડે, તારે જેને આ વસ્તુ ખબર પડે છે. પણ એક વસ્તુ ફરી પાછી એક જે થાય છે એના પર બી મારે સહેજે ચર્ચા કરવી છે કે લોકોને જેને માંગલિક આમ જ જે જોઈને કહી દેતા હોય છે ને, એને આમ તમને નહીં પેલો શબ્દ અડી જાય છે, તને કોણ પરંશે, તું તો માંગલિક છે. તો હું તમને એક, અને એ વસ્તુમાં લોકોને એવું થતું હોય ને કે આમ વિધિ કરાવી દઉં, તેમ વિધિ કરાવી દઉં, ને આમ જોઈને કરો કે ભાઈ આગળ પાછળ મંગળ શનિ છે તો કે તમે બદલી શકશો કે નહીં બદલી શકશો, ના ને તેની એક સ્ટોરી આપણે પર હું ધ્યાન દોરું તમારું. લગ્ન કરવાના થોડાક જ ટાઈમ પછી મૃત્યુ પામે છે એવી એક સ્ટોરી આપણાને ખબર છે. એ છે મહાભારતમાં અભિમન્યુ, ઉત્તરા. આપણે જઈશું એ બધા પર બી વિડીયોઝ બનાવીશું, આપણે પ્રોપર જે લખેલું છે એના પ્રમાણે ચર્ચા કરીશું, ડિસ્કસ કરીશું કે સચ શું છે. દૂધ કા દૂધ, પાણી કા પાણી. ખોટું કોઈને હીરો નથી બનાવી દેવાનો, ફાલતુ લોકોને કે જે ખોટા જ હતા. એટલે એ રીતે બનાવીશું આપણે આગળ. તમે જોડતા રહો, પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ, ફરી કહું છું. એટલે એમાં આપણને ઉત્તરા અને અભિમન્યુની ખબર છે. અભિમન્યુના લગ્ન, એ બંનેના લગ્ન થયા ત્યારે તો શ્રી કૃષ્ણ એમના મામા છે, અને તે વખતે વેદવ્યાસજી, પરાશર ઋષિના દીકરા, કે જેમના છોકરાઓની આખી કહાની છે મહાભારત. પરાશર ઋષિના દીકરા વેદવ્યાસજી એ ત્યાં છે. એ લોકોને, તમને એવું લાગે છે કે વૈદિક જ્યોતિષ નહીં ખબર હોય? એમના ખુદના પિતાશ્રીએ ચાલુ કરી હતી આ એઝ અ રિસર્ચ સાયન્ટિફિક સ્ટ્રીમ. શ્રી કૃષ્ણ ત્યાં છે, પરબ્રહ્મ સ્વયં ત્યાં છે. તો એમને એવું નહીં ખબર પડી હોય કે ઉત્તરાનો ચાર્ટ ચેક કરી લઈએ, ઉત્તરાનો ચાર્ટ ચેક કરી લઈએ કે એમાં માંગલિક દોષ છે કે નહીં. શ્રી કૃષ્ણને નહીં ખબર હોય અને એનું કોઈ સોલ્યુશન ના કર્યું. કારણ કે હું કેટલીક વાર લોકોને કહેતો હોઉં છું કે તમારા યોગમાં જો શ્રી કૃષ્ણએ અને મા જગદંબા એકવાર લખી દીધું છે, એ જ થવાનું છે. તમે ગમે એટલું કરી લો.
તો એ વસ્તુ ખબર નહીં હોય. પણ પછી લોકોને આવો સવાલ હોય છે ને કે કોણ લગ્ન કરે તમારી જોડે, તો અરે આવા લગ્ન કરે વીર શિરોમણી અભિમન્યુ જેવા. આટલો યંગ ડેશિંગ છોકરો, અરે ઉતરી ગયો રણના મેદાનમાં. અરે કૌરવોનું પેલું શું કહેવાય, ચક્રવ્યૂહ હોય કે ફફ્રવ્યૂહ હોય, એકલો. અરે બધા કૌરવોના મહારથી હોય કે થરાથરી હોય, બધાને નિપટાઈ દીધા એકલાએ. મૃત્યુ તો અભિમન્યુને પેલા બધાએ ભેગા થઈને બહુ પછીથી પકડી પાડ્યા. પણ એ પહેલાં જે અભિમન્યુએ જેમને ધૂળ ચટાવી છે કૌરવોને, જે ધૂળ ચટાવી છે, એ તમે જુઓ. એવા લોકો પરને જો તમારામાં માંગલિકના યોગ હોય ને, તો તમને જો કોઈ આવી રીતે ખરાબ રીતે જ્યોતિષ કે મેચમેકિંગ વાળા કહેતા ને, તેમને કહેજો કે અમે તો સ્પેશિયલ છે, અમારા સાથે તો વીર શિરોમણી જેવા લોકો એસોસિએટ થાય છે, જોડશે. કોઈ આલતું ફાલતું એરા ગેરા નથ્થું ગેરા નહીં થાય. જેમાં તાકાત છે, જે સ્પેશિયલ લોકો છે, એવા લોકો જોડશે અમારા જોડે. એનો જ એક બીજો કિસ્સો કહું. અગર એવી જ રીતે જો છોકરીઓ કે છોકરાઓને આપણે સમજવા લાગ્યા ને કે માંગલિક ને બધું તો બહુ ગંદુ, કે આ ને તે મૃત્યુ થઈ જાય ને બહુ ખરાબ. આપણી કેટલી વીર પત્નીઓ છે આપણી ભારતીય સેનાના સશસ્ત્ર બળના સૈનિકોની. મેં એક કહાની તમે એવી યાદ કરો. લગ્ન પછી શેરશાહ, ધ લાયન કિંગ, ધ બ્રેવ હાર્ટ, પરમવીર ચક્ર કેપ્ટન વિક્રમ બત્રા. અત્યારે 17 જુલાઈ આવે છે એમની વીરતા દિવસને માટે. 1999 કારગિલ વોર, યે દિલ માંગે મોર. અરે એકલો વીર શિરોમણી એની ટુકડીને લઈને નીકળી પડ્યા. અરે મ્લેચ્છોના થર 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 કાપી ઉઠ્યા, બધાને સાફ કરી નાખ્યા. ભલે પછી એમાં પોતાના જાતને ન્યોછાવર કરી દીધું ભારતમાંના ખોળામાં સેવા કરવા માટે. પણ એ છોકરીના આ જે યોગ તમે જે જુઓ છો, એવા જ કદાચ યોગ હશે, હું નોઝ, મને નહીં ખબર. પણ જે કહાનીઓ લોકો આવું મંગળ જોડે જે આ યોગ જોડે રચે છે અને પછી કહે છે કે આ તો ખરાબ, તો તમે જુઓ, આપણે બધા ખરેખર ખૂબ જ થેન્કફુલ હોવું જોઈએ, આપણે કૃતજ્ઞ હોવું જોઈએ કે વીર શિરોમણી પરમવીર ચક્ર વિક્રમ બત્રા જેવા સૈનિકો અને સશસ્ત્ર બળના સૈનિકો આપણા માટે જીવ દેવા માટે પણ તૈયાર છે. ત્યારે જઈને આપણે સુખી અને ખુશી રહી શકીએ છીએ આ દેશમાં, આ દુનિયામાં. તમે એવું વિચારો કે એ જે દીકરી કે જેને લગ્ન થવાના જ હતા અને પછી એમને જવાનું થયું યુદ્ધમાં, ખબર છે 24-25 વર્ષના લગભગ જુવાન હતા એ છે. જો કે આપણા હૃદયમાં હજુ જીવતા છે, આપણે જીવતા છે એટલે એ જીવતા છે. સતત નમન છે એવાને. અને એ લગભગ 2 વર્ષની જ સર્વિસ હતી એમની. તો આવા લોકો પરણશે તમને કે જે કંઈક કરી ગુજરવાનો જુનૂન રાખે છે. કેટલાય લોકોને એવું થતું હોય ને કે જો સમય આવવાનો જ હોય ત્યારે જ તમે આવા માંગલિક જો લોકો બોલે છે ને, એમના જોડે લગ્ન થાય તમારા. તમે કદાચ છે ને જિંદગીમાં ઢીલા પડતા હોય, ડિસિઝન ના લઈ શકતા હોય, ડિસિપ્લિન ના આવતું હોય, શારીરિક, માનસિક અને સ્વભાવથી ઢીલા પડતા હોય, તમને પેલી સેન્સ ના આવતી હોય કે કેમનું, તમને પેલું ડિપ્રેશન ઘૂસી ગયું હોય કે કેમનું થશું, હવે તો એકલાને જ મારી નોકરી નથી ધોવાતી, 2 થશું 4 થશું, કેટલાનું મારે પાલવાનું એ વાળું. પણ તમે લગ્ન થશે ને માંગલિક સાઈડના લોકો જોડે, તો તમે જોજો કે તમારામાં એકદમથી જુસ્સો આવી જશે. તમે એવું બોલવાનું ચાલુ કરશો કે તમે ઓલરેડી પાવરફુલ વ્યક્તિ છો અને આવું જોડે તમારું લગ્ન થશે ને તો તમે ઓલરેડી ઓર પાવરફુલ થઈ જશો. કારણ કે તમને એ એક્ટિવેટ થાય છે તમારી ટાઈમલાઈનમાં કે કરી લઈશું યાર, કોઈ પ્રોબ્લેમ નથી. શું મારી પાસે હમણાં નથી ને? ઓકે, નો વરીઝ. શું જોઈએ? ઓકે 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 ઓકે, હું મહેનત આપીશ, સમય આપીશ, જે જોઈએ છે એ બધું આપીશ અને હું કરી બતાવીશ. કેપ્ટન વિક્રમ બત્રાની જેમ ઇમ્પોસિબલ પોસિબલ કરે, પોસિબલ છે એ તો અચીવ કરશે જ ક્યારે ને ક્યારે. એ જુનૂન આપે તમને. અગર એ યોગ હોય ને તો એ દેખાય તમને યોગમાં. અને બીજી વસ્તુ, જ્યારે લોકોને એમ થતું હોય છે ને કે આ એક જણની કુંડલીથી તમે કહી દેશો કે તમે માંગલિક છો એટલે પેલાનું જેને લગ્ન, આ માણસનું લગ્ન તમારા જોડે થશે તો મૃત્યુ થઈ જશે એની ના ને તે. પહેલો 1 સેકન્ડ, એના ખુદના ચાર્ટમાં મૃત્યુ તુલ્ય યોગ પહેલા દેખાશે. તમારા ચાર્ટથી નથી દેખવામાં આવતું એ વસ્તુ. સૌ પ્રથમ મેં આ વસ્તુ મારી પહેલાં બી વિડીયોમાં બનાવેલું છે કે પ્લીઝ એ વિડીયો બી ચેક કરજો કે જો અગર કોઈ નવું શિશુ જે કોઈકને ત્યાં પેદા થવાનું હોય તો એ લોકો કન્ફ્યુઝડ હોય ટ્રેડિશન્સને અને સંકુચિતતાથી લઈને ખોટું જ્ઞાન હોય એમને વૈદિક જ્યોતિષનું, તો એમને એ વિડીયો બતાવજો કે ચંદ્ર નક્ષત્ર અને રાશિ પરથી જ નામ પડાય કે એ એકચ્યુઅલી ટેકનિક છે કે શું ટેકનિક છે. એ વાળો વિડીયો પ્લીઝ ચેક કરજો.
અને તો એ જ રીતે કે લોકોને જો એવું થતું હોય ને કે તમારે યોગ કોકનાથી તમારા બીજાના દેખાય એકલા એવું નથી હોતું. ખુદનામાં બી તો પહેલાં હશે ને. અગર પતિ પત્ની બે સાથે છે ફોર એક્ઝામ્પલ, અને પતિ પત્નીને 4-5 વર્ષ થઈ ગયા છે, ગાડી ઘર ખરીદેલું છે, પુત્ર પુત્રી થવાનું છે કે થઈ ગયેલું છે એ વાળું હોય ને, તો અને હું આ એક વસ્તુ ફરી કહી દઉં, એટલે એ બી કહી દઉં કે તમે જે પેરેન્ટ્સ સાંભળો છો અને જે શું કહેવાય જે મેચ મેકિંગવાળા સાંભળો છો, જ્યોતિષ સાંભળો છો કે જ્યોતિષના શીખવાવાળા સાંભળો છો, હું તમને ગેરંટીથી એક વસ્તુ કહી દઉં કે તમે ગમે એટલા ધમપછાડા કરી લો, પણ લગ્ન તો એ જ બે લોકોના થશે કે જે તમે બચાવવા માંગશો કાં તો ભેગા કરવા માંગશો, ગમે તે રીતે કે જોયા વગર જોઈને લવ મેરેજ ગમે તે, એવા જ બે લોકોના લગ્ન થશે. કારણ કે જો અગર લગ્ન થયા છે તો સાથે બેવની કુંડલીથી એકબીજાનું પાસ્ટ, એકબીજાના પરિવારવાળા ને બધું પ્રિડિક્ટ થઈ શકે છે. પત્નીની જ કુંડલીથી પતિના ભાઈ બહેન મા બાપ એમનું પાસ્ટ, ખુદ પતિ એમનું પાસ્ટ જોવું જઈ શકે છે. પતિથી બી સેમ થઈ શકે છે. એ બંનેના સાથેના સમય પછી તમે ટાઈમલાઈનને દશાઓ ભલે અલગ અલગ ગ્રહોની ચાલતી હોય, પણ એ યોગ તમે એક્ઝેક્ટ પિન પોઈન્ટ કરી શકો છો બેવનામાં. અગર એમને સાથે પ્રોપર્ટી લીધી છે કે લગ્ન પછી પ્રોપર્ટી લેવાઈ છે કોઈના બી નામથી, દેખાશે બેવના ચાર્ટમાં, દેખાશે બેવના ચાર્ટમાં. છોકરું દીકરી થવાનું છે એ બેવના ચાર્ટમાં દેખાશે. એટલે જો કોઈ વાર આવી રીતે કહે છે ને વગર અકાઉન્ટેબિલિટી, વગર વિચારે કે મૃત્યુ તુલ્ય કે મૃત્યુના યોગ તમારામાં છે ને એથી તમે પેલાને થશે, તો એ સાવ બકવાસ છે, સાવ નોનસેન્સ. પહેલાં ખુદના વ્યક્તિમાં પહેલાં દેખાશે. એટલે તમારે જો પેલું ગિલ્ટ લાવવાનો લોકો પ્રયત્ન કરતા હોય ને તમે બી આવી જતા હોય ને કે મારા લીધે કોકની મૃત્યુ થઈ, તો વૈદિક જ્યોતિષ ઋષિમુનિઓ દ્વારા ઓલરેડી વેરીફાઈ કરે છે એવું કશું નથી. ઓલરેડી બધાના ખુદના યોગ હોય. જો તમારામાં છે અને એકચ્યુઅલી યોગ છે તો હું બહુ જ સિરિયસલી ને અકાઉન્ટેબિલિટીથી કહું છું, એને પ્લીઝ એકચ્યુઅલી ચેક કરો, એકચ્યુઅલી ઇન ડેપ્થ. કોઈ ડરની જલ્દબાજીની વસ્તુમાં ના પડતા, અને કોઈ ખાલી કામ જોઈને કહી દે ને કે તમને માનતા જ નહીં, એને કહેજો પ્રૂફ બતાવો, નહીં તો આપણો વિડીયો બતાવો, આપણે સબસ્ક્રાઈબર બી થોડાક વધારીએ એમાં, કે આ છોકરો જે કહે છે, સનાતનવાળીવાળા ભાઈ કહે છે રેફરન્સ સાથે બતાવો તમે કે આ યોગ આવો છે, અહીંયા આ રેફરન્સથી બતાવો કે આ સંહિતામાં લખેલો છે આ યોગ, અને એનું કેન્સલેશન કે એનું વેરિફિકેશન આપણે બધી રીતે દ્રેષ્કાંતમાં, નવમાંશમાં, દશા ગોચર બધી રીતે કરીને કહીએ છીએ કે તમારો આ યોગ છે. એટલે કોઈ આવું ખોટી વાત જ ના કરી શકે. અગર એ પ્રૂવ નહીં કરી શકે તો સમજો એને ખરેખર જ્યોતિષનું જ્ઞાન નથી, કારણ કે એને રિસર્ચ જ નથી કરી એમને. એટલે આ રીતે તમે આનાથી પ્લીઝ બચજો. આપણે આજના વિડીયોમાં એટલે જ આ વસ્તુ મેં ડિસ્કસ કરી, કારણ કે હવે જે આપણે સનાતનવાણીમાં સનાતનની હિસ્ટ્રી, સનાતનના કિસ્સાઓ, સનાતનની વાતો, સનાતનની વસ્તુઓ, રિચ્યુઅલ્સ, મંત્ર, ભક્તિ, બધા દેવી દેવતાઓ બધા જ પર આપણે વિડીયોઝ લઈને આવીશું. શરૂઆત હમણાં વૈદિક જ્યોતિષથી કરેલી છે. વૈદિક જ્યોતિષના થોડાક મુદ્દાઓ જે મારે પકડવા હતા સૌ પ્રથમ, કે લોકોની ભ્રાંતિઓ દૂર કરવી હતી આમાં, એ વસ્તુ આપણને ક્લિયર થશે. તો આપણે આમાં એટલું જાણ્યું આ વિડીયોમાં કે દોષ જેવું કે માંગલિક દોષ કે માંગલિક જેવું વસ્તુ જ નથી હોતી, કોઈ એવી એકચ્યુઅલીમાં જ વસ્તુ નથી હોતી. મૃત્યુ તુલ્ય કે મૃત્યુના યોગ હોય છે, પણ એ બહુ જ ચકાસણીપૂર્વક એને કહેવામાં આવવા જોઈએ. ખાલી જોઈને માંગલિકનો થપ્પો લગાડી દેવો ન જોઈએ, કારણ કે એ સચ જ નથી, એ સાચું જ નથી. એના માટે પ્રોપર રિસર્ચ જોઈએ, અને એ યોગ બહુ રેર છે, બહુ જ આમ પેલા શું કહેવાય ને, શોધીને કાઢવા પડે એવા યોગ હોય છે આવા. અને જે વસ્તુઓને લઈને, મંગળની અમુક પરિસ્થિતિઓને લઈને લોકોને જે ખોટો નામ આપી દેવામાં આવે છે ને, તેનું પણ આપણે જાણ્યું કે એ સારું જ હોય છે. કેટલીક વાર મોટા ભાગે મંગળનું કઈ અમુક વસ્તુમાં હોવું સારું જ આપતું, અને એ બી જાણ્યું કે સારા ગ્રહ અને ખરાબ ગ્રહ બંને સારું ખરાબ બધું જ આપતા હોય છે. એટલે એ વસ્તુને લઈને ફોકટનું ખાલી મંગળનું આમ ડર જે લોકો બનાવે છે એનાથી દૂર રહ્યો. આપણે સનાતનીઓ, આપણે આપણામાં વ્યવસ્થિત જ્ઞાનવાળાઓમાં રહીએ. સનાતનીઓ કે જે ખોટું જ્ઞાન વેચે છે એમને આપણે અલગ જ રાખીએ. એમને આપણે કાં તો એમને પણ સુધારો કરીએ એમનામાં, અગર એ ઈચ્છુક છે. સાચા સનાતની હશે ને તો સ્વીકાર લેશે કે ઓકે મારા જ્ઞાનમાં કમી છે, તમે લોકો 4 જણા વ્યવસ્થિત જો રેફરન્સ સાથે વાત કરો છો, ઓકે આવી જાઓ, રેફરન્સ સાથે જ વાત કરીએ, તો હું મારું બી જ્ઞાન, એવાને જ આપણે સાથ લઈએ પછી તો આપણે બધા સનાતનીઓને બધાને સાથ લઈને ચાલવાનું છે. આ જ્ઞાનની જે ધારા વહેતી કરી છે આપણે, કે એકચ્યુઅલ જ્ઞાનની ચર્ચા કરવી છે, તો આપણે એને આગળ વધારીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ તમે આ ચેનલ જોડે જોડાયા. આગળ સનાતનવાળી જોડે જોડાતા રહેજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, ફરી કહું છું કરાવો, અને જેથી કરીને અમને અમારી ટીમને ખબર પડે કે કેવા ટોપિક્સ, કેવા વિડીયોઝ
કેવા લાગે છે લોકોને અને કેમ આગળ બીજા બનાવીએ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ જોડવા માટે. મળીશું આવતા વિડીયોમાં એક નવી વાતને લઈને સનાતનની, જે રેફરન્સ અને પ્રૂફ સાથે ડિસ્કસ કરશું આપણે. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. જય શ્રી રામ. જય ભવાની.